ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. ગુડ મોર્નિંગ. તો સૂર્યનારાયણ ભગવાન જો ઉપર આવી ગયા છે અને ચાલો આજ છે જગન્નાથ યાત્રા. તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી જવા માટે ઘરે. ગામડે જઈશી એમ કે જો મસ્ત નજારો છે. સવારનો વ્યૂ જોવો તમે, મસ્ત. ભગવાને લીલી ચાદર ઓઢી લીધી છે ધરતી માતાજીએ. તો મસ્ત નજારો છે. તો ચાલો મળીએ પાછા મહુવા પોગી. આ બેન અરે શેનો નાસ્તો કરે છે ત્યારમાં તમે જોવો. દીદી બેન શેનો નાસ્તો કરો છો તમે, અને તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે શું નાસ્તો કરતા હશે આ બે બેનું. તો કૃષ્ણ ભગવાન માટે સુદામા લઈ ગયા હતા પોટલીમાં. તમે કોમેન્ટ કરજો ઈ છે. તો ચાલો આવું કંઈક છે. હે સાહેબ, સુદામા કૃષ્ણ ભગવાન હાટું શું લઈ ગયા હતા હાટું. તો ચાલો કોમેન્ટ જરૂર કરજો શું નાસ્તો કરે છે બે બેન. પહોંચી ગયા છીએ. તો જય વીર વાછડા દાદા, જય પનિહારી પાણી ભરતી, જય અહીંયા જો આવું અમારા ગામ નજીક આ પીપળવાનું નાળું કહેવાય ને, ટ્રેનનો પાટો છે ઉપર. પણ અહીંયા કેવું નાળું બનાવ્યું, ઘર નાળું બનાવ્યું છે. પણ કેવું છે તો કે જો કેટલું પાણી ભરાય છે. આ જ્યારે બનાવ્યું છે તો કોઈને કાંઈ આઈડિયા ન આવ્યો કે આને થોડું ઊંચું લેવી, કંઈ પ્લાન વગરનું બનાવેલું છે. એન્જિનિયરના પ્લાનિંગ જો તમે કેવું પાણી ભરાણું છે બધું જો. તો આટલું નીચું નાળું. હવે આમાં અમારે ખેડૂત ભાઈઓને કે કપાસની ગાડી લઈ જવી કે ડુંગળી ભરીને ખટારો લઈ જવો હોય તો અહીંથી હાલે નહીં. એ આમ નદીમાં પાણી ન હોય ત્યાંથી આપણે લઈ જઈ શકીએ એવું છે. હા, તો આને થોડું ઊંચું નાળું બનાવવાનું હતું. અને તમે જો આ બે હાઈવેને જોડતો રસ્તો છે. સાચી વાત છે સાહેબ, કે બરોબર છે ને એટલું પાણી. તો ચાલો આવું કંઈક છે. તો અમારા ગામ પહોંચી. તો હેલો, જો આપણે આ કણકોટ પહોંચવા આવી ગયા છીએ ને આવી રીતના ખેતરમાં જો મસ્ત બધા કામ કરે છે છોકરાઓ. કેવા રાપડી આંકે છે ને, કેવાય રાપડી આંકે, જાજુ નીંદવું ન પડે. તો આવું કંઈક છે અમારા કણકોટ ગામની વાડીઓ. તો ચાલો તમને આગળ બતાવીએ. તો જો અહીંયા પણ બધા નીંદે છે છોકરાઓને. જો તમે જો આપણે પોકી અમારા ઘરે. તો સામું દેખાય છે એ અમારું ઘર છે. અમૂલ લખેલું છે ને એ અમારું ઘર છે. દયાજુ બહાર બેઠી છે, દોડીને અંદર વહી ગઈ. વિડીયો શરૂ છે ને એટલે. તો આ છે અમારું ઘર ને ઘરની સામું છે આ વાડો. તો ચાલો અમે પોકી ગયા કણકોટ. મળીએ પાછા અંદર જઈને. અમારા બેન છે જ ને ઘરે જવાનું છે. એના નાનું તેડવા આવવાના છે. કા અમારા મેરુભાઈ વહી જવાના એના ઘરે. મેરુ આજે ઘરે વહી જવાનું છે. મારા ભાણુભાઈ છે, એનું નામ છે મેરુ. આજે જવાના છે એના ઘરે કળસાર. તો આજે એને લેવા તેડવા આવવાના છે. તો ભાણુભાઈ થઈ ગયા અમારા મોટા. તો ચાલો પછી અહીંયા મારા ભાણુભાઈના ફઈ આવ્યા હતા, મોટા ફઈ. તો આની કે મારા નણંદની ભાણકી થઈ, અમારા ભાણેજ થાય. તો જો આ કલ્પના બેઠી છે દીદી. એને આ બધું લાવ્યા છે, ખોયું કપડાં બધા બેનનું લાવ્યા છે બધું પોતાની રીતે. કોઈક બેન ચઠ્ઠીમાં આવ્યા હતા ને કોઈક બેન તો આ બેન અહીં તેડવા આવ્યા છે ને. જો હાથમાં પહેરવાના લાવ્યા હતા, મસ્ત રુદ્રાક્ષના હતા. અને કડનો કંદોરો હતો ચાંદીનો. ઘણા કપડાં બપડાને બધું બહુ લાવ્યા હતા. તો આ એના હતા ફઈ. અને જે તેડેલો છે એ મારા નણંદ છે. તો આજે ભાણુભાઈ અમારા વહી જશે એના ઘરે કળસાર. તો આજે આવ્યા છે મારી જેઠની દીકરીને તેડવા. તો સેજલબેન આજે વહી જશે એના ઘરે ને ભાણુભાઈ જશે એના ઘરે. તો મામાના ઘરેથી જશે હવે એના ઘરે. જો આ કંદોરો હતો. તો ચાલો પછી અમે ગયા હતા ઓલા ઘરે ચા પાણી પીવા જતા હતા ને ચોલા મોટો મળી ગયા. સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયોમાં બના રહેજો, કોમેન્ટ જરૂર કરજો. એવું છે. તો ચોટી જશે. કલ્પના હાલ અહીંયા કલ્પના કંટાળી ગઈ. બટ હું વિભૂને કહું છું કલ્પના નાયરે રાખતા કે એને અજાણ્યું પડે છે. હા એવું છે. એ મહેમાન કેમ છે? હા. પછી અમે ઓલા ઘરે ચા પાણી પીવા ગયા. અને પછી મહેમાન જો તૈયાર થઈ ગયા છે જવા માટે. તો જો ડીશમ તૈયાર થઈ ગયો છે.
અને બધા જો આ બેનને અમારા ભાણીઓ નાનો જોશે તો એને જીલડાનું આણું તેડવા આવ્યા હતા, તો હવે જાય છે. તો ચાલો, કોઈ પણ દીકરી પપ્પાના ઘરે જેટલું રહે એટલું ઓછું છે એના માટે. તો ચાલો આપણે ઘડીક ભાણુભાઈને રમાડી લઈએ. ભૂખ તો લાગે પણ શું કરવું, જવું તો પડે. મામાને ઘરે જ જવું નથી ગમતું. કલ્પના, હાલો ચિરાગભાઈ આવજો, ટાટા. પછી છેજલબેન ભાઈ એના ઘરે ને પછી આપણે એવા વાડી આંટો મારવા. તો વાડીએ જો સિંગ કરી છે અને હવે જાળી ફરતે નાખી દીધી. ડેલો જે થોડોક બાકી છે આમ બનાવવાનો, પણ અત્યારે જો એવી રીતના બાંધીને કર્યો છે. તો સાહેબ ડેલો ખોલે છે ને પછી આપણે જઈએ અંદર. અને સિંગ પણ ઉગી ગઈ છે અને જઈએ આમાં દર્શન શીતળામાના કરશું આપણે અને વાડીનો આંટો મારશું. ચાલો, વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો મળીએ, વિડીયોમાં બના રહેજો. ઉગતી આવશે હે. હેલો ફ્રેન્ડ્સ, અમે આવ્યા હતા અમારી વાડીએ. તો સારા બધા વાડી આંટો સિંગ દેખાડો. સિંગ બિચારી બળ કરીને ઉગે છે, પણ હવે પોપડા વરસાદની જરૂર છે. બિચારા કવડા પોપડા ઉસકા સિંગ ઉગે છે, પણ હવે પોપડાથી એટલામાં ઓલું ન આવે, બે લેવલ દટાઈ નહીં આપણે જાય એટલે ખાઈ જાય બધા ખાઈ જાય. સરાણ જો આવું મસ્ત છે, જે થોડુંક મોટું ખડ થાય ને પછી બહુ મસ્ત થઈ જશે. ગાયો માટેનું સરાણ છે. હજી એમ તો ગાય વાટો અહીંયા વેડા ભરવા છે, એવું કંઈક કરશું. ઝાડવા વાવવા છે. અહીંયા જો સાહેબ વાડીની વચ્ચે એક પથ્થર પડ્યો હતો ને પાણો, તો એ લઈને શેડ નાખવા લઈ લીધો છે એને. અને હવે જાય છે આપણે ઘર બાજુ. એમાં વાર લાગશે તો આવું કંઈક હતું. તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો. સિંગ પણ જે જો ઉગતી આવે છે. મારા જેઠાણી દયા ને બધા અમે જાટા વાડીએ. તો ચાલો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો.